શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. ગરુડ પુરાણના 10મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી તેમને સંતોષ મળે છે. આ દિવસે પિતૃઓ માટે ગાયનું દાન કરવાની પણ વિધિ છે. અમાસના દિવસે પૂર્વજોનું ધ્યાન ધરવું, પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન કરવું. અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને પૂજાપાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું, દીવો પ્રગટાવવો અને પીપળાની આસપાસ 108 વાર પ્રદક્ષિણા કરવી. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો પિતૃદોષથી રાહત આપે છે. અમાસના દિવસે ઓમ આદ્યભૂતાય વિમને સર્વસેવ્યાય ધીમહિ શિવ શક્તિ સ્વરૂપેણ પિતૃદેવો પ્રચોદયાત મંત્રનો પાઠ કરવો તથા આ દિવસે ગીતાજીના 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના પાઠ કરવા. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પિતૃ મોક્ષ દેનાર અમાસના દિવસે 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મ્ય. તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ. 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈ એક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરીને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું તો કોઈ એક જ છે. સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સંહાર કરતા તો હું જ છું. મારી ગુણમયી દેવી માયા પાર કરવી મુશ્કેલ છે. જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે. 4 પ્રકારના આદ્ય, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળા ને જ્ઞાની આ મનુષ્યો મને ભજે છે. જે ભક્ત મારા જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માગે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું. એના દરેક કાળને હું જાણું છું, પણ એમાંનું કોઈ મને જાણતું નથી. ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે, પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગ દ્વેષના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે કે હે પાર્થ, મારામાં જે પોતાનું ચિત્ત પોરવે છે, મારો આશ્રય લે છે, તેવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જ એ ઓળખી શકે તે રીત તું સાંભળ. હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું. આ જાણીને તારે બીજું કશું જાણવાનું બાકી રહેતું નથી. સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો પ્રયત્ન કરે, એમાંના કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે. આ પ્રકૃતિ વડે જગતને ધારણ કરવામાં આવ્યું છે. આ 2 પ્રકૃતિથી જડ ચેતન ઉત્પન્ન થયું છે. હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું. આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી. જળનો રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ, આકાશમાં શબ્દ ને મનુષ્યોમાં પુરુષોત્તમ, વેદોમાં ઓમકાર, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીઓનું તપ, જીવોનું સનાતન બીજ પણ હું જ છું. બુદ્ધિમાનોની બુદ્ધિને, તેજસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ ને સાત્વિક, રાજસિક, તામસિક ભાવોનો સર્જક પણ હું જ છું. હું એમનામાં નથી, પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે. મારી આ ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે. તેઓ શરણે આવે તે આ માયાને તરે છે. મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, તેથી મારે શરણે આવતા નથી. દુઃખી, જિજ્ઞાસુ, વિષયી ને જ્ઞાની આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે. આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું. એવો જ્ઞાની મને પ્રિય છે. જ્ઞાની તો મારો આત્મા છે, કેમ
કે તે એકચિત્તે થઈને મારો આશ્રય કરી રહ્યો છે. આ જ્ઞાની વાસુદેવ રૂપે છે. આવા યોગી અતિ દુર્લભ છે. જે મનુષ્યો પુત્ર, કીર્તિ, શત્રુ, વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે, તે ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે. તે પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે. તે દેવતામાં હું દ્રઢ કરું છું. આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે. આ કામ મારી મારફતે થયેલું છે. કેમ કે તે દેવો પણ મારું સ્વરૂપ છે. હું પોતાની યોગ માયાથી છૂપો રહું છું. આથી બધા આગળ હું જાહેર થતો નથી. અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી. હું ભૂત, વર્તમાન ને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી. આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરી તેની પ્રતિકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી, ગરમી, સુખ, દુઃખ આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે. પણ પુણ્યાત્મા પાપ રહિત, રાગ, દેશ, દ્વંદ્વથી મોહ મુક્ત અને દ્રઢ વ્રતવાળા હોય છે. તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, તે બ્રહ્મને, અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે. જે મનુષ્ય મને અધિભૂત, અધિદેવ ને અધિયજ્ઞ સહિત જાણે છે, તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે ને મારામય થઈ જાય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત. 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને ભગવાન શંકરે પાર્વતીજીને ને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો. તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેને 3 પુત્રો હતા. તે વેપાર અર્થે પરદે જવા નીકળ્યો. એ પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ગોદી દાટી દીધું. પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરડવાથી તેનું મરણ થયું. એક દિવસ સર્પયોનિથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનિમાં પીડાઈ રહ્યો છું, તેમાંથી મારો ઉદ્ધાર કરો. મેં જમીનમાં ધન દાટી દીધું છે, તે આ સ્થળે છે. તેના પુત્રો પિતાનો સર્પયોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા. તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો. તે જમીન ખોદવા લાગ્યો. તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો એ સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો ને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો? પુત્રે કહ્યું, તને સ્વપ્નમાં આવીને અમને કહેલ એ મુજબ અમે તમારા ઉદ્ધાર માટે આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું. પુત્રના આ શબ્દ સાંભળી પિતાએ કહ્યું, આ ધનને બહાર કાઢીને વાપરવાથી કંઈ મારો ઉદ્ધાર થવાનો નથી, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવો, બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપવી, આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. પછી તમારે 3 ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી અને સરખા ભાગે વહેંચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે એમ નહીં કરીએ તો ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી. આથી પતિ પત્ની ઘેર જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી. આ પછી 3 ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયના પાઠ કરાવ્યા ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી. આથી કરીને તેના પિતાનો સર્પયોનિમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેમનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠને પામ્યા. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ.
હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો, પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો કે સર્વ કાય આપ એક જ છો. આપને મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.